જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। बोलो श्री विष्णु भगवान जय। अतः श्री पुरुषोत्तम मास महात्मय कथा अध्याय 31 पुरुषोत्तम महात्मय फल। आज આપણે આ વિડીયોમાં અધિક માસનો સૌથી છેલ્લો અધ્યાય 31મો અધ્યાય સાંભળીશું અને પછી તેની વાર્તા સાંભળીશું। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે શ્રેષ્ઠ દાન તરીકે કાંસાના સંપુટને ગણાવ્યો છે। તેના કારણમાં તેમણે જે કથા કહી છે તે હું તમને જણાવું છું। પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું। ત્યારે તેમણે ભગવાન શિવજીને પૂછેલ કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ। આ પ્રશ્નનો ખુલાસો કરતા ભગવાન શિવજીએ કહ્યું કે સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકેય વ્રત નથી। આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળ આકારના સંપુટનું દાન કરવું જોઈએ। કાંસાના સંપુટ એટલે કે ડાબલામાં 30 પુડલા મૂકી તેને નાળાછેડીમાં વીંટીને દાન આપવું। આ ઉપરાંત પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાવાન સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ। બધા સાધનો કરતા આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે। આ માસનું મહાત્મય સાંભળનારના બધા પાપો નાશ પામે છે। પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળવાથી મળે છે। ક્ષત્રિયને રાજપાટ, બ્રાહ્મણને જમીન જાગીર, વૈશ્યને દ્રવ્ય અને શૂદ્રને મુક્તિ મળે છે। આ માસમાં ભગવાન પુરુષોત્તમનું ધ્યાન કરવાથી, જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરે છે। સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને બધા ઋષિ મુનિઓએ કહ્યું કે હે સૂત પુરાણીજી, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી, માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષોનું આવરદા ભોગવો। ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી અને તેમની પ્રદક્ષિણા કરીને સૂત પુરાણીએ ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી। એથી શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું ફળ નામનો 31મો અધ્યાય સંપૂર્ણ। હવે આગળ આપણે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। મુગ્ધાની વાર્તા। વારાણસી નગરીમાં એક બ્રાહ્મણ રહે, એનું નામ વિષ્ણુદત્ત। સંતાનમાં 2 દીકરા, 2 ઘણા જ્ઞાની, વેદમાં પારંગત। મોટાનું નામ ધનદત્ત અને નાનાનું નામ ધર્મદત્ત। દીકરા ઉંમર લાયક થતા બંનેના લગ્ન લેવાયા। ઘરમાં વહુ આવી। મોટી વહુનું નામ ચતુરા અને નાની વહુનું નામ મુગ્ધા। ચતુરા રૂપનો અંબાર, કાયા જુઓ તો કાચની પૂતળી જેવી, પણ તનની રૂપાળી અને મનની મેલી, અભિમાની એવી કે જેવા તેવા સાથે તો વાત ન કરે, કૂડ કપટની કળામાં હોશિયાર, લાગ જોઈને હસે અને લાગ જોઈને રડે। નાની વહુ બિચારી સાવ ભોળી, ભગવાનના ભરોસે જીવનારી, જેટલી રૂપાળી એટલી જ ગુણવાન, સ્વભાવ જુઓ તો અતિ દયાળુ, રાંધતી જાય, કામ કરતી જાય અને ભગવાનનું ભજન કરતી જાય। ભાભી 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 કરતા મુગ્ધાનું મોં સુકાય। કાળે કરીને વિષ્ણુદત્ત વૃદ્ધ થયો। જમના તેડા આવ્યા અને વિષ્ણુદત્ત સ્વર્ગે સિધાવ્યો। બંને પુત્રોએ મન મૂકીને પિતાનું શ્રાદ્ધ કર્મ કર્યું। પિતાના અવસાન પછી ઘરની જવાબદારી માથે આવી। બંને ભાઈ ઘણા જ્ઞાની, પણ પુરુષાર્થ ફળે નહીં। ભાગ્ય આડેનું પાંદડું પ્રભુની કૃપા થાય તો જ ખસે અને 2 પાંદડે થવાય। પ્રારબ્ધ સામે પુરુષાર્થ પાંગડો છે। બંને ભાઈ વિચાર કરવા લાગ્યા કે બાપના કૂવામાં ડૂબી મરવા કરતા પરદેશ ખેડવો સારો। વિદ્યાની કદર તો પરદેશમાં જ થાય। મોટાએ નાનાને વાત કરી। નાનો વિચાર કરવા લાગ્યો કે મારી વહુ મુગ્ધા ભલી ભોળી છે, મારી ગેરહાજરીમાં એની કોણ સંભાળી લેશે, બિચારી એકલી મૂંઝાશે। નાનો ભાઈ પોતાની ભાભી પાસે ગયો અને ગળગળા અવાજે કહેવા લાગ્યો કે હે ભાભી, તમે તો વડીલ છો, અમારા માટે તો માં સમાન છો। ઘરનો મોભો જ ઘરને સંભાળે, તમે મુગ્ધાને દીકરી ગણીને સાચવજો, એનું અંતર કદી દુભાવશો નહીં। મનની મેલી ચતુરા મીઠું મીઠું બોલવા લાગી અને મગરના આંસુ સારતા સારતા બંનેને વિદાય આપી। બંને ભાઈ પરદેશ કમાવા ગયા પછી તો ઘરમાં ચતુરાનો જ રાજ। એ તો મુગ્ધા પાસે દાસીની જેમ કામ કરાવવા લાગી। પરોઢે ઉઠાડે અને અડધી રાતે સુવા દે।
વાત વાતમાં વાંક કાઢે, મેણાએ મારે અને માર પણ મારે. મુગ્ધાને તો ઉતરેલા લુગડા પહેરવાના અને આખો દિવસ કામ કરવાનું, પણ એનું ઉપરાણું કોણ લે? બિચારી છાના ખૂણે રડી લે, પણ તોય ચતુરાને નિરાંત નહીં. એને તો મુગ્ધાની હાજરી પણ આંખના કણા જેવી લાગવા માંડી. એને તો ઘરમાં એકલું રહેવું હતું. એક દિવસની વાત છે, રાંધવાનું મોડું થયું. ચતુરા તો લાગ જ શોધતી હતી. એણે તો લીધી નેતરની સોટી અને સબ ફટકારવા માંડી. ગાળો દેતી જાય અને સોટી મારતી જાય. બિચારી મુગ્ધા રડે, કકડે, આજીજી કરે, કરગરે, હાથે પગે લાગે, પણ એનું સાંભળે કોણ? કાળમીંઢ પથ્થર પણ પીગળી જાય, પણ માણસાઈ વગરના માણસ કદી ન પીગળે. ચતુરા એકની બે ન થઈ. એણે તો ધક્કા મારીને મુગ્ધાને પહેર્યા લુગડી કાઢી મૂકી. ભૂખી તરસી મુગ્ધા એક ઝૂંપડામાં રહેવા ચાલી ગઈ. 2-4 દયાળુ માણસોએ એને સહારો આપ્યો. 2-4 ઠામ દીધા, 2 ટંકનું અનાજ દીધું અને જૂના લુગડા પહેરવા આપ્યા. બિચારી મુગ્ધા પારકા કામ કરવા લાગી. દરણા દળે, પાણી ભરે અને પેટનો ખાડો પૂરે. સ્વભાવે સાવ ભોળી એટલે દોડીને બધાનું કામ કરી દે. માંદાની સેવા કરે અને જાત ઘસી દે. બદલામાં કાંઈ મેળવવાની આશા ન રાખે. આપે એનું ભલું અને ન આપે એનું સાત ભલું. 1 ટંક ખાવા મળે તોય પ્રભુનો પાડ માને. જ્યારે જેઠાણી ચતુરા તો અભિમાનનું પૂતળું, રગે રગે દંભ ભરેલો. ધર્મ ધ્યાનમાં જરકે શ્રદ્ધા નહીં, પણ દેખાવ તો એવો કરે કે ધર્મનો અવતાર જોઈ લ્યો. દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળે, પણ મન તો ચમારવાડે ભટકતું હોય. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ઘેર ઘેર વ્રત થવા લાગ્યા. નર નારી નદીએ જાય, સ્નાન કરી કાંઠાગોરની વાર્તા સાંભળે. ચતુરાને તો આવું બહુ ગમે. 16 શણગાર સજીને તો રૂમઝુમ કરતી નદીએ જાય. ભોળી મુગ્ધાને તો વ્રત નિયમમાં જરીકે ખબર ન પડે. એણે વ્રત કરવાના ઘણાય કોડ, પણ પૂછવું કોને? ભોળી ભટાક મુગ્ધા તો ગઈ જેઠાણી પાસે. જઈને કહેવા લાગી કે મારે આ વ્રત કરવું છે, મને વિધિ નિયમ જણાવો, કદાચ મારું દુઃખ હળવું થાય. ચતુરાના પેટમાં તેલ રેડાયું. આ શું વ્રત કરવાની હતી? પાસે રાતી પાય તો છે નહીં. પૂજા પોષાનો લાવશે અને શાના દાન પુણ્ય કરશે? છતાંય પેટની મેલી ચતુરા બોલે, જો મુગ્ધા, તું મારી નાની બેન છે એટલે તને વ્રતની સાચી વિધિ જણાવું છું. આ પવિત્ર માસનું સાચું નામ મળ માસ છે. આ વ્રત 2 રીતે થાય છે. એક તો હું કરું છું એ, અને બીજી રીત ઘણી ગુપ્ત અને તત્કાળ ફળ આપનારી છે. મારું માને તો ગુપ્ત રીત વાળું વ્રત કર, તારું દુઃખ જલ્દી દૂર થશે. ભાભી, મને ગુપ્ત રીત વાળું વ્રત જ જણાવો તો તમારી મહેરબાની. મુગ્ધા બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટંક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુ જ ખાવી, ભૂલથી કોઈને દાન ન દેવું, પુણ્યનો તો ક્યારેય વિચાર ન કરવો, બહુ તો પીપળાના પાન તોડ્યા પડ્યા બનાવીને એનું દાન દેવું. બસ આટલું કરતો તારી 7 પેઢી તરી જાય. બિચારી ભોળી ભટાક મુગ્ધા તો ભાભીના શબ્દે શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. ગંદા પાણીથી પૂજન કરે અને પેટ ભરીને ખાય. છેલ્લા દિવસે મુગ્ધા ચતુરા પાસે જઈને કહેવા લાગી, ભાભી, મેં એકેય ભૂલ વગર વ્રત કર્યું છે, મને ફળ મળશે ને? કપટી ચતુરા હસતા હસતા બોલી, ફળ તો એવું મળશે કે વાત ન પૂછો. માગ્યા મેહ વરસશે અને ના ભંડાર ભરાશે. બસ એક છેલ્લું કામ કરી લે. તું જે પીપળાનું પૂજન કરે છે એને જઈને નોતરું આપી આવ. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને ગામના ગોંદરે ગઈ. પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધા પર રીઝેલા ભગવાન બોલ્યા, હે દીકરી, તારા ભોળપણ પણ હું પ્રસન્ન છું. અવશ્ય તારા ઘેર જમવા આવીશ. મુગ્ધા તો ખુશ થઈ ગઈ. દોડતી દોડતી આવી ચતુરા પાસે. ગડગડાવા જે બધી વાત કરી. ચતુરાને લાગ્યું કે નક્કી મુગ્ધાની ડાગડી ચસકી ગઈ છે. ભગવાન તે કાંઈ રેઢા પડ્યા છે? હવે તો આ મુગ્ધાની આખા ગામમાં હાંસી થાય એવું કરવું. ચતુરા તો મનમાં દાંત પીસતી બોલી કે જો મુગ્ધા, કાલે તું 108 બ્રાહ્મણને જમવાનું નોતરું આપી આવ. 5 શેર ગોળનો લાડુ વાળજે. એ લાડુ પુરુષોત્તમ પ્રભુને આપીને કહેજે કે આમાંથી 108 બ્રાહ્મણ જમાડો. મુગ્ધા તો સીધી બ્રાહ્મણોને નોતરા દેવા ગઈ. અને ચતુરાએ વિચાર્યું કે બ્રાહ્મણો મુગ્ધાના ઘેરથી ભૂખ્યા ઉઠે તો એને શ્રાપ દે અને મુગ્ધાનું ન ખોદ જાય. ચતુરાએ પણ 108 બ્રાહ્મણને નોતર્યા, રસોઈયા બેસાડ્યા અને 32 ભાતના ભોજન કરાવ્યા. મુગ્ધાએ તો ભાભીના કહ્યા પ્રમાણે 5 શેર લોટનો લાડુ બનાવ્યો. સમય થતા બ્રાહ્મણો જમવા પધાર્યા.
પણ રસોઈનું ઠેકાણું ના મળે. બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા કે આવી ભૂખડબાઈનું આમંત્રણ સ્વીકાર્યું એના કરતાં તો ચતુરાના ઘેર ગયા હોત તો સારું હતું. 32 ભાતના ભોજન મળત અને મોં માગી દક્ષિણા મળત. મુગ્ધા તો પુરુષોત્તમ પ્રભુની વાટ જુએ છે. રડતા હૃદયે વીરને વહેલા આવવાની વિનંતી કરે છે. ચણ ભણ કરતા બ્રાહ્મણોએ ઉઠવાની તૈયારી કરી. ત્યાં જ એક રથ આવીને ઊભો રહ્યો. એમાંથી એક દિવ્ય પુરુષ ઉતર્યો. એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. મુગ્ધાના ભાઈ સ્વરૂપે આવ્યા હતા. મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી. ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. 5 શેરનો લાડુ લઈને પીરસવા લાગ્યા. પતરાવડામાં લાડુની પ્રસાદી મૂકતા જ ખાખરાના પાનના પતરાવડા કનકના થાળ બની ગયા. 32 ભોજન અને 33 શાક પીરસાઈ ગયા. બ્રાહ્મણો 8 મોઢે મુગ્ધાના વખાણ કરતા કરતા જમવા લાગ્યા. અમૃતના ઓડકાર આવ્યા. ભગવાને દક્ષિણામાં 101 સોના મહોરો આપી. બ્રાહ્મણો મુગ્ધાબાઈનો જય જયકાર કરતા ઘેર ગયા. મુગ્ધાના વખાણ સાંભળીને ચતુરાના પેટમાં તેલ રેડાયું. એના ઘેર જમવા બેઠેલા બ્રાહ્મણોની થાળીમાંથી રસોઈ ગાયબ થઈ ગઈ. બ્રાહ્મણો ક્રોધે ભરાઈને શ્રાપ આપવા લાગ્યા અને થૂ કરવા લાગ્યા. આ બાજુ બ્રાહ્મણોના ગયા પછી મુગ્ધા જમવા બેઠી. પ્રભુએ એને સાકરનો પ્રસાદ આપ્યો. પ્રસાદ મોંમાં મૂકતા જ મુગ્ધાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. પુરુષોત્તમ પ્રભુને ઓળખતા જ એ લાકડીની જેમ ભગવાનના ચરણોમાં ઢળી પડી. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને મુગ્ધાને દર્શન દીધા. પ્રસન્ન થયેલા પ્રભુ બોલ્યા કે હે મુગ્ધા, કાલે જ તારો પતિ અઢળક ધન કમાઈને પાછો આવશે. તારા પુણ્ય પ્રભાવે તું તેજસ્વી પુત્રની માતા બનીશ. જીવનમાં કદી દુઃખ નહીં પડે અને તું તથા તારો પતિ સદેહે વૈકુંઠ પ્રાપ્ત કરશો. તારા સર્વે પાપનો ક્ષય થયો. 184 માંથી તું મુક્ત થઈ. મુગ્ધાની આંખમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. આશીર્વાદ આપીને પ્રભુ અંતર ધ્યાન થયા. બીજે દિવસે ધર્મદત્ત પાછો આવ્યો અને ગાડા ભરીને ધન લાવ્યો. આ બાજુ પ્રાયશ્ચિતની જ્વાળામાં સળગી રહેલી ચતુરા મુગ્ધાના પગમાં પડીને માફી માંગી. બધા સુખ શાંતિથી રહેવા લાગ્યા. 100 વર્ષનું આયુષ્ય ભોગવી મુગ્ધા અને ધર્મદત્ત સદેહે વૈકુંઠમાં ગયા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મુગ્ધાને ફળ્યા એવા વ્રત કરનાર સર્વે નર નારીને ફળજો. શુદ્ધ ભાવે વ્રત કરે જે કોઈ નર ને નાર, વાસ થાય વૈકુંઠમાં, મળે વૈભવ અપાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. મારી સાથે જોડાયેલા રહેવા માટે સૌ શ્રોતાગણ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મને સાંભળવા માટે ધન્યવાદ.